ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતમાં. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો. ભાજપની જીત, હવે થશે દેવા માફ. મારા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ગઠબંધને અભૂતપૂર્વ સફળતા મળી છે. ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવારે મીડિયાને સંબોધિત કરી હતી, અને જેમાં નેતાઓએ મીડિયા સામે પહેલા વિજય ચિહ્ન બતાવ્યો હતો અને ત્યારબાદ તેમના જે વચન આપ્યા હતા તે વચન વિશે વાતો કરી હતી. મોદી રાજમાં ખેડૂતોની આવક વધી. જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર બનાવવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો થયો છે, અને આવકમાં વધારો કરવા માટે ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયા સુધીની સહાય અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. તો મિત્રો, રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે કે શિયાળુ પાક વાવનારા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે. ખેડૂતોના રવિ પાક માટે પૂરતું સિંચાઈ માટેનું નર્મદાનું પાણી 30,504 MCFT પાણી ફાળવવામાં આવશે. આ પાણી દ્વારા 60,000 જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે, અને આ સાથે જ 243 જેટલા તળાવ પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. દેવામાફીને લઈને મોટી જાહેરાત સામે આવી છે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કે ખેડૂતોના દેવા માફ લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનામ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવતી હોય છે, અતિવૃષ્ટિ સર્જાતી હોય છે, અને ખેડૂતોનો પાક વારંવાર નિષ્ફળ જતો હોય છે. વાવાઝોડા પણ ઘણીવાર અસર કરતા હોય છે, અને ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે. તેના કારણે પાક નિષ્ફળ જાય છે. તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાફી આપવામાં આવશે, પરંતુ તેમાં પણ સરકારે કંઈ આપ્યું ન હતું. આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. 550 લાખ રૂપિયાની કુલ સહાયને મંજૂરી આપવામાં આવી છે. જ્યાં મિત્રો, કિસાન પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગના સંયુક્ત ખેતી નિયામકે વર્ષ 2024-25 માટે લક્ષ્યાંક જાહેર કર્યા છે. તે અનુસાર 1100 ખેડૂતોને ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ખરીદી માટે 550 લાખની સહાય સબસિડી સ્વરૂપમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા વાઇઝ નક્કી કરાયેલા ટાર્ગેટમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, કચ્છમાં 51, ગીર સોમનાથમાં 23, અમરેલીમાં 52, જૂનાગઢમાં 38, જામનગરમાં 34, દેવભૂમિ દ્વારકામાં 20, પોરબંદરમાં 14, બોટાદમાં 17, ભાવનગરમાં 43 અને મોરબીમાં 30, રાજકોટમાં 57, સુરેન્દ્રનગરમાં 45 જેટલા ખેડૂતોને વાહન ખરીદીમાં સબસિડી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો, વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહન બંધ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આ એક મારું વિઝન છે. તેમણે જણાવ્યું કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે. રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધારે કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે ફેરફાર કરવામાં આવ્યો છે. જે કોઈ પણ કુટુંબનો સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધારે આવક ધરાવતા હોય, પરંતુ મહત્તમ આવક વાર્ષિક તમારી માસિક મહત્તમ આવક 20,000 જ હોવી જોઈએ, તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે. અત્યારે આવક 10,000 રૂપિયા હતી, તેને વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. મોદીજીની ગેરંટી નિષ્ફળ. જ્યાં મિત્રો, લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી. જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા તમામ વચનો હજુ અધૂરા છે. સરકાર લોકોને મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોને ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે.
2014થી 2024 સુધીમાં 1,12,000થી વધારે ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને કુલ 4,25,000 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી અને પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મહિલા ખેડૂત, કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ તો હજુ કરવામાં નથી આવ્યો. તો મિત્રો, કહી શકાય કે વડાપ્રધાન મોદીએ 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો. વાસ્તવિકતા કંઈક જુદી છે. અંદાજિત આવકનું વચન આપ્યું હતું તેના કરતાં ઘણી બધી ઓછી આવક છે. તેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી ગઈ છે. મિત્રો, વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો માફ કરી દેવામાં આવે. વાહન ખરીદવા માટે સબસિડી મળશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધન અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂત હિતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનો અને ટ્રક જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતો હોય છે. તેનાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા બધા ખેડૂતો દ્વારા માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી હતી. યોજના ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ, SC/ST વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે, અને સામાન્ય અને અન્ય લોકોને કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. અનાજ ઉપર મળશે લોન. જે મિત્રો, દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય યોજના KCC કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના બાદ બીજી મોટી યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી છે. યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે. જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને યોજના હેઠળ લોન મળવાની છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ જાતની ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજના દરે લોન આપવામાં આવશે. ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધેલી નહીં હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન આપી દેવામાં આવશે. આગળના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલ કરેલી છે. તારીખ 15/10/2024થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6,30,000 જેટલાની નોંધણી થઈ ગઈ છે. તેમાં PM કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવેલી હતી, જે મુદત હાલમાં 30/11/2024 સુધી લંબાવવામાં આવી છે. તો તમામ ખેડૂત મિત્રો, હજુ તમારી પાસે ઘણા સમય બાકી રહ્યો છે. તમારી જો નોંધણી કરવાની બાકી હોય તો ફટાફટ નોંધણી કરાવી દેજો. નહીતર 2,000 રૂપિયાનો જે તમારો હપ્તો છે તે ડિસેમ્બર મહિના બાદ 19મો હપ્તો જાહેર થશે, તે હવેથી તમારા ખાતામાં નહીં પડે. ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય અને મહત્તમ ₹97 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે ચૂકવવામાં આવશે. નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવેલી છે. આગળ એક મહત્વની યોજના આવી છે, ડ્રોન દીદી યોજના. ડ્રોન ખરીદવા માટે મળશે 8 લાખ રૂપિયાની સહાય. દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મહિલાઓને ડ્રોન દીદી યોજના હેઠળ આત્મનિર્ભર બનાવવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી લગભગ 3,000 જેટલી મહિલાઓને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે. સાથે જ મહિલાઓને ડ્રોનની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 10 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની આ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની આર્થિક રીતે નબળી ખેડૂત મહિલાઓને મળવાનો છે.
2 લાખ રૂપિયા સુધીની લોન માફ નિર્ણય આવી ગયો છે। હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી એ સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023ની વચ્ચે જેટલા પણ લોકોએ અને જેટલા પણ ખેડૂતોએ લોન લીધી છે, જેટલા પણ ખેડૂત મિત્રોએ લોન લીધી છે તેઓની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી। તો શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। આગળની એક મહત્વની યોજના વિશે વાત કરવાની છે મિત્રો, મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના, જેમાં તમારા પૈસાનો ખૂબ જ સારું એવું વળતર મળવાનું છે। તો યોજના વિશે માહિતી મેળવીએ તે પહેલાં વિડીયોને અંત સુધી જોજો। ચેનલ ઉપર નવા હોય તો લાલ કલરનું જે સબસ્ક્રાઇબ બટન છે તે દબાવી દેજો અને ઘંટડીનું જે આઇકન છે તે ઘંટડી ઉપર ઓલ કરી દેજો નોટિફિકેશન, જેથી સૌથી પહેલાં યોજનાની માહિતી તમને મળી જાય। મિત્રો, તમારી આસપાસના ખેડૂત મિત્રો અને તમારા ભાઈઓને, તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના, મહિલા સન્માન બજાજ પ્રમાણપત્ર યોજના મહિલાઓ માટેની વિશેષ યોજના છે જે આવતા વર્ષે બંધ થઈ શકે છે। મહિલાઓ માર્ચ 2025 સુધી સરકારી યોજનાની અંદર રોકાણ કરી શકે છે। મહિલાઓ પાસે રોકાણ કરવા માટે 2025 સુધીનો સમય છે, માત્ર 4 થી 6 મહિનાનો સમય બાકી છે। આ સ્કીમની અંદર અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ગયું છે। મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ ઉપર વાર્ષિક 7.5% વ્યાજ આપવામાં આવે છે। વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવશે। ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,044 રૂપિયાનું વળતર મળશે। સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિશ્ચિત વળતર આપે છે। શેર બજારની જેમ કોઈ જોખમનો સામનો કરવો નથી પડતો। દીકરીના નામે પણ તેઓ ખાતું ખોલાવી શકે છે। ભારતની કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો। ખાતાની શરત અને લાભ જોઈએ તો ન્યૂનતમ રોકાણ તમારે 1,000 રૂપિયા કરવાનું છે અને રોકાણની મહત્તમ રકમ 2 લાખ રૂપિયા સુધી તમે રોકી શકો છો। એનો સમયગાળો 2 વર્ષનો છે। કટોકટીના કિસ્સામાં ખાતું ખોલ્યાના 1 વર્ષ બાદ તમે કુલ જમા રકમમાંથી 40% રકમ તમે ઉપાડી શકો છો। ખેડૂતોનું દેવું માફ, મોટી જાહેરાત આવી છે મિત્રો। કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ડેપ્યુટી સીએમ ફડણવીસ અને પિયુષ ગોયલે મહારાષ્ટ્રમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ પોતાના સંકલ્પ પત્રમાં 25 જેટલા વચન આપ્યા હતા। તેમાં લાડલી બહેનોને 2100 રૂપિયા પ્રતિ માસ, ખેડૂતોની દેવા માફી, વૃદ્ધાવસ્થામાં પેન્શન, 25 લાખ રોજગારનું સર્જન, સરકારી નોકરી પણ સામેલ છે। બહેનોને દર મહિને 2100 રૂપિયા આપશે, તાલીમ પણ આપશે। 25,000 મહિલાઓને પોલીસમાં સામેલ કરવાનું વચન આપ્યું છે અને ખેડૂતોને સૌથી મોટું વચન આપ્યું છે દેવા માફી કરવાનું। દરેક ગરીબોને ભોજન, આશ્રય આપવામાં આવશે। વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે। મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્યમાં જરૂરી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર રાખવામાં આવશે અને આવનારા સમયમાં 25 લાખ રોજગારનું સર્જન કરશે અને 10 લાખ વિદ્યાર્થીઓને દર મહિને 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તો મિત્રો, હાલમાં ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં બની ગઈ છે અને દેવેન્દ્ર ફડણવીસ અને સીએમ શિંદે દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ યોજનાઓ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે। તો હવે એ જોવું રહ્યું કે આજે સંકલ્પ પત્રમાં 25 યોજનાઓ વિશે જાહેરાત કરવામાં આવી હતી તેનો અમલ આવે છે કે નહીં। ખેડૂતોને 1 સપ્તાહની અંદર વળતરની રકમ જમા કરવામાં આવશે। ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિને કારણે જામનગર જિલ્લાના જે ખેડૂતો છે તેમના પાકને ખૂબ જ વધારે નુકસાન થયું હતું। નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। આ અંગે ગુજરાત જાગૃત ખેડૂત સાથે વાતચીત કરતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહેલ જણાવે છે કે નુકસાન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના 418 ગામના 49,867 ખેડૂતોના પાકના નુકસાન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવી હતી। તેની કુલ સંખ્યા 43,366 છે। પિયત જમીન માટે 22,000 રૂપિયા અને બિન પિયત જમીન માટે 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર તમને સહાય ચૂકવવામાં આવશે। આ તમામ રકમ આગામી 7 દિવસ સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું, ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।